અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમિયાન ફરી એક વખત એએમસીની ગંભીર બેદરકારી સામે આવી। ઓવરબ્રિજ તોડતી વખતે મુખ્ય પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર ચોખ્ખું પાણી ફુવારા સ્વરૂપે બહાર નીકળ્યું। છેલ્લા પખવાડિયામાં ચોથી વાર પાણીનો મોટો રેલો વિડફાયો છે। સર્કલથી સીટીએમ માર્ગ પર ખોખરા સ્મશાન ગૃહ સામે 500 મીટર સુધી પાણી વહેતું રહ્યું। સીધું ગટરમાં વહી ગયું। પાણી ખાતા અને બ્રિજ તોડતા કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલનના અભાવે આ સ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે। સતત ત્રીજા દિવસે લાખો લીટર પાણીનો બગાડ થતા એએમસી તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે। लगभग 3 से 4 वक्त पानी की पाइपलाइन टूटी गई है। तो आनो जवाबदार कोण? कारण के आम कॉर्पोरेशन कहते पानी बचाओ पण अत्यारे आ रीते लाखों लीटर पानी वेड़फाई रह्युं छे। तो ये खरेखर आ रीते ना थवुं जोईए। ઝડપથી એનું કામ પૂરું થઈ જવું। દોડાઈ જાય છે। અમારે કેટલી તકલીફ હોય અને પાણી મળતું જ નથી। મોટરથી ખેંચીએ તોય આવતું નથી અને આ રીતે તૂટી જાય। આવી રીતે તોડીને મૂકી દે છે। કોઈ કામ બરોબર કરતું નથી। અમારે કેટલું નુકસાન થાય છે નોકરી ધંધાવાળાને। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, શું વિગતો મળી રહી છે? જી કૃષ્ણા, એક તરફ જે શહેરીજનો છે ત્યાં કેટલાક લોકોને છે તે પીવાનું પૂરતું પાણી મળતું નથી, અશુદ્ધ પાણીની ફરિયાદો પણ આવી રહી છે। ત્યારે જે હાટકેશ્વર બ્રિજની તોડવાની જે કામગીરી છે તે કામગીરી દરમિયાન જે પાણીની લાઈન તૂટવાની છે તે ઘટના આજે ચોથી વાર બની છે। પખવાડિયામાં ચોથી વખત જે પાણીની લાઈન છે તે બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન તૂટી ગઈ હતી। જે લાઈન તૂટી જવાને કારણે જે પાણીનો છે જે શુદ્ધ પાણીનો છે તે વેડફાટ થયો હતો અને તે પાણી છે તે હાટકેશ્વર સ્મશાન પાસે જે ભંગાણ પડ્યું હતું તે ભંગાણમાંથી પાણી નીકળીને સીટીએમ તરફ ગયું હતું। એટલે કહી શકાય કે જે તંત્રની બેદરકારીને કારણે જે મોટી સંખ્યામાં જે પાણીનો છે તે વેડફાટ થયો છે। ચોથી વખત કોન્ટ્રાક્ટર દ્વારા જે આ પ્રકારની જે પાણીની લાઈન છે તે તોડવાની કામગીરી કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ હજુ કાર્યવાહી કરવામાં આવી નથી। તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે તંત્રએ આ બાબતે ગંભીરતાથી લેવી જોઈએ। જી આભાર ઝલક માહિતી આપવા માટે।